તો રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ ડિફોલ્ટરો સામે લાખ મિલકત વેરાના 757 ચેક રિટર્ન થતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। 62 જેટલા મિલકત ધારકો વિરુદ્ધ મહાનગરપાલિકાએ નોંધાવી છે પોલીસ ફરિયાદ। 4.56 કરોડની વસૂલાત માટે ટેક્સ બ્રાન્ચની આકરી કાર્યવાહી કરવામાં આવી। મયુર, આ અંગે શું વિગતો સામે આવી રહી છે? પ્રીતિ, ટેક્સ બ્રાન્ચને 700 કરતા વધુ ચેકો મળ્યા હતા મિલકત વેરાના બદલાની અંદર, અને તેની અંદર અલગ અલગ પ્રકારની રકમો લખવામાં આવી હતી, પરંતુ આ પૈકીના 600 કરતા વધુ ચેકો રિટર્ન થયા હતા, જે અંગે આસામીઓની સાથે વાટાઘાટો કરતા તેમના પૈસા આવ્યા છે। જ્યારે 62 કરતા વધુ ચેકો રિટર્ન થતા તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવાની તૈયારી મનપાએ કરી છે। 48 કલાકનો સમય આપવામાં આવ્યો છે કે જો ટેક્સના પૈસા આસામીઓ નહીં ભરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। આભાર મયુર, તમામ વિગતો માટે।